સુરતમાં હોટલનું ભોજન જમ્યા બાદ એક જ પરિવારના 5 લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે। ફૂડ પોઈઝનિંગના કારણે 5 વર્ષની દીકરીનું મોત થયું છે। માતા-પિતા અને અન્ય 2 દીકરીની હાલત ગંભીર છે। રેસ્ટોરન્ટનું ભોજન ખાધા બાદ જ તબિયત લથડી હોવાનો દાવો થઈ રહ્યો છે। શનિવારે રાત્રે શીતલ રેસ્ટોરન્ટમાંથી તેમણે ભોજન મંગાવ્યું હતું અને ભોજન બાદ પરિવારની અચાનક તબિયત બગડી હતી। તમામ લોકોની ખાનગી હોસ્પિટલમાં હાલ તો સારવાર ચાલી રહી છે। સંવાદદાતા ચેતન અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। ચેતન, એવું તો શું બન્યું હતું? શું ખરેખર આ જે હોટલ રેસ્ટોરન્ટ છે તેમાંથી જે ખાવાનું મંગાવ્યું હતું તેના કારણે આ થયું છે કે પછી મામલો કઈ બીજો છે? શું કહી રહ્યા છે પરિવારજનો અને આ ઘટનાને લઈને શું વિગતો આપની પાસે? જી બિલકુલથી જે ઘટના છે તે સુરતના વરાછા વિસ્તારમાં આવેલી રણુજા સોસાયટીને છે, જ્યાં ખાસ કરીને અશોક કલસરિયા નામનો જે શખ્સ છે તે પોતાના પરિવાર સાથે રહે છે। 15મી ઓગસ્ટ હતો અને સાંજના સમયે જે અશોકભાઈ જે છે તેને ઘર પાસેની જે શીતલ રેસ્ટોરન્ટ છે ત્યાં 2 જેટલી જે સબ્જી છે તે ખરીદવામાં આવી હતી અને ઘરે આવીને આ જે સબ્જી છે તે આરોગવામાં આવી હતી। આ જે સબ્જી છે તે સબ્જી આરોગ્ય બાદ મોડી રાતે અશોકભાઈ અને તેમની 5 વર્ષીય દીકરી જે આર્યા છે તેની તબિયત લથડી હતી અને ત્યારબાદ તેમને જે છે તે નજીકના ક્લિનિકમાં લઈ જવામાં આવ્યા હતા। ત્યાં બંનેની સારવાર ચાલી રહી હતી। આ દરમિયાન અશોકભાઈના પત્ની અને 2 દીકરીને ફરીથી જે તબિયત છે તે તબિયત બગડી હતી અને તેમને પણ નજીકની જે ખાનગી ક્લિનિક છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા। આ દરમિયાન જે 5 વર્ષની જે આર્યા છે તેની તબિયત વધુ લથડી હતી અને તેને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં આર્યાનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું છે। મહત્વની વાત છે કે જે સબ્જી છે તે સબ્જી આરોગ્ય બાદ જ આ પરિવારના 5 જે સભ્યો છે તેમની જે સ્થિતિ છે તે બગડી હતી અને ત્યારબાદ તમામ લોકોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। મહત્વની વાત છે કે વહેલી સવારે આર્યાની તબિયત લથડી હતી અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું છે। ત્યારે વરાછા પોલીસ સહિતનો જે સ્ટાફ છે તે ઘટના સ્થળે દોડી આવ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આપ જોઈ શકો છો હાલમાં જે કલસરિયા પરિવાર છે તેમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે 5 વર્ષની જે આર્યા છે તેને જે ફૂડ પોઈઝનિંગના કારણે તેનું કરુણ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। આપ જોઈ શકો છો હાલમાં જે અધિકારી છે તે અધિકારી ધીરે ધીરે આગળ આવી રહ્યા છે અને મહત્વની વાત છે કે જે ફૂડ પોઈઝનિંગની ઘટના છે ત્યારબાદ આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ પણ દોડતું થયું હતું। કયા કારણસર મોત થયું છે તે અંગે હાલ જાણી શકાયું નથી, પરંતુ જે આર્યાનો જે મૃતદેહ છે તે સિવિલ હોસ્પિટલ ખાતે મૃતદેહ લઈ જવામાં આવ્યો છે। પેનલ પીઓમ કરવામાં આવશે, ત્યારબાદ જે મોતનું સાચું કારણ શું છે તે જાણી શકાશે। આ ઉપરાંત પરિવારના અન્ય જે 4 સભ્યો છે તે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। બીજી તરફ આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા શીતલ રેસ્ટોરન્ટ છે તે શીતલ રેસ્ટોરન્ટમાં જે નમૂના લેવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે। બિલકુલ આભાર ચેતન, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું। હાલ તપાસ થઈ રહી છે।